રિહાણા નથી અને ખબર પડી ગઈ કે અમને મળી ગયું નકર રિયા અમારો ચંગુડિયો ને મંગુડિયો તો માને યાદ કરી મારી વાણીને વિરામ આપો. તલાવ ને આજ પાડે રે જંગુડો જો તલાવડી એની પાડે રે જાંબુડા જો રે જંગુડો મારો જીવડો હે જમાઈ હેવાઈ રે જાંબુડે આયુ મારા જીવન એ જમાન છે. લાર જાતો મારી ચામો ને રે ચોટીલા જાવું તો મારી ચામુંડ માને તેડાવું જો ચામુંડ માયા રે મારા ધાયરા કામ એવી ચામુંડ માયા બે તો વાયુ મારી ચામુંડાને ખમા જો જાઉં તો મારી ધાવડીને જેતડા જો એવા રાતડે ખડે જાવું તો મારી ધાવડી માને તેડાવું જો ધાવડી માયા ભાઈ મારા આયદરા એવા ધાવડી માયા બે તો વાયુ મારા આયદરાને પેલે જો ઝઘડાની જીલન આયો માર વારે વેલી ચડે એવી ઝઘડાની જીલન આયુ મારી વારે વેલી ચડજો. માટે લગામ જાવું તો મારી ખોડિયારને તેડાવું જો એવા માટેલ ગામ જાવું તો મારી ખોડિયારને તેડાવું જો એ ખોડિયાર માયા હે તો જય ખોડલ મારા ધાયરા કામ યુકેલે જો એવી ખોડિયાર માં ખમા મારી ભારતીની ખોડિયાર બનો કામને યુકેલે જો આ ઝઘડાની જીલન આયો મારી વારે વેલી વેલી ચડજો એવી જારે જીવણિયા જીવન આયો મારી વારે વેલી ચડજો એ જારે જીવણિયા હાલી આવું ચોટીલા ડુંગરે ખાતી એ જારે જીવણિયા હાલી આવું ચોટીલા ડુંગરે થાતી આવું અરે ચોટીલા ડુંગરે ખાતી જય ચામુંડા. મારી બેના ચામુંડને લેતી આવો એ ચોટીલા ડુંગરે હું થાતી આવું બેની ચામુંડને લેતી આવું અરે બેના ચામુંડને લેતી આવો કમય ચામુંડને લેતી આવો એ બેની ચામુંડને લેતી આવું એ બેની ચામુંડને લેતી આવું બેની ચામુંડને લેતી આવું और जारे दीवानिया हाली आवो पावा ते गढ़े जाती आवो એ જાગે જીવણિયા હું હાલી આવું પાવા તે ગઢ હું થાતી આવું और पावा ते गढ़ हूँ थाती आवो मारी बेन कारूड़ी ने लेती आवो એ પાવા તે ગઢ હું થાતી આવું બેની કારૂડીને લેતી આવું और हवा ते वेतनी लागण थो हवा ते वेतनी
હવા તે વ્યથની નાગણ છઉ જય માધાવડી જય માધાવડી જય માધાવડી અરે મેલડી રમે માતા મેલડી રમાઈ લોઢાના દાંતવાળી મેલડી રમાઈ એ મેલડી રમે માં મેલડી રમે મેલડી રમે માડી મેલડી રમે લોઢાના દાંતવાળી મેલડી રમે તો કોઈ ચામુંડા કીએ કોઈ ખોડિયાર કીએ કોઈ ધાવડી કીએ એ બધી ભગવતીના સ્વરૂપ છે જેના જેના કુળમાં કુળદેવી પૂજાતી હોય ને એક ઘીનો દીવો કરજો બીજી ખોટી અંધશ્રદ્ધામાં પડતા નહીં ઘણા લોકો એમ કે માતાજી બોકડો માગે માતાજી બોકડો માગતી નથી ઘણા લોકો કે માતાજી દારૂ માગે માતાજી દારૂ માગતી નથી માં તમારા મદરૂપી દારૂ માગે છે માં તમારી કામરૂપી બોકડો માગે છે તો મારા બાપ ખોટી અંધશ્રદ્ધામાં પડતા નહીં જે જો માના બાનાધારી ભુવા છે એની મોજમાં છે એટલે ખોટી વાતોય કરવી નહીં ખોટી ઈર્ષાય કોઈએ કરવી નહીં માં છે ને એ બધાયની છે એક દેવી પૂજકના આંગણામાં માં પૂજાતી હોય બંગલાવાળામાં માં પૂજાતી હોય માં ભગવતી છે ત્રિસ્વરૂપ છે માના સત્ય સત્વ રજ ને તમ ત્રણ રૂપમાં માં ત્રણ સ્વરૂપ પ્રગટ કરે માં સરસ્વતી માં કાળી માતાજી કથા વાંચે છે દેવી ભાગવત માતાજી તમારી દેવી ભાગવત ક્યાં છે હરિદ્વાર હરિદ્વાર છે લગભગ દેવી ભાગવત કથામાં બધા ઉલ્લેખો આવે છે તો જે રૂપમાં તમે માને માનો ને ક્યારેક નાની દીકરી બને ક્યારેક વૃદ્ધાવસ્થા અને માના જે બાળકો એ કુદ્રષ્ટિ કરે ને તો તમે જોઈ રહ્યું મેરિયાને બુટ ભવાની તમે જોયું પાવાગઢમાં પાવાનું પતન થઈ ગયું તો માને ભજન કરતા હોય ને એની દ્રષ્ટિ શુદ્ધ હોવી જોઈએ પહેલી વસ્તુ આ ખોટો વ્યસની ન હોવો જોઈએ ખોટો વ્યવહાર ન હોવો જોઈએ એ માના છોકરા પાસે મોટા થઈને જાવ તો 20 વર્ષના જઈને માન ખોડામાં બેવા દી મા પાસે જવું શું બનવું પડે બાળક તો ગમે તે કરોડપતિ હોય તો ભલે નાનો હોય તો ભલે તમે મા પાસે બાળક બનશો ને તો મા ખોડામાં બિહારશે નકર છેટેથી રામ રામ કરશે આજે પધારો બાપુ બિરાજો અમારા બાજુમાં જ અમારા પાડોશી મોજીલા હનુમાનના મન શ્રી પૂજ્ય બાપુ પધાર્યા રાજુ બાપુ પધારો બાપુ હમણાં બધા ભુવાશ્રીઓ આવશે હું જો હાવ બીમાર માણા હોઉં મને 2 જણા પકડે તે ઊભી થ પણ આ મને કોઈ જણે કેની વેર આવી ખબર ન પડી ગવાનો તો માતાજી હવે બોલશે અને હું હવે આપણી વચ્ચેથી વિદાય લઉં નકર પાછી મારી મોજમાં કથા ચાલુ થઈ જાય જય સિયારામ બધા આવ્યા આવો નવો ભાવ અને તમારા પરિવારમાં સંપ રાખજો સ્નેહ રાખજો જતું કરજો લેટ ગો કરજો તો બધું થશે હો ભલે તમે બધા આવ્યા જેટલા આવ્યા આનંદ કરો કિલોલ કરો અને બધા આનંદમાં રહેજો મોજમાં રહેજો દાન બાપુ કે મોજમાં રહેવું કાંઈ લઈ જવાનું છે જ નહીં ખટપટું મૂકી દેવી હે ખટપટ કરીને કાંઈ મળતું જ નથી છેલ્લે જવાનું બાપુ એકલા વયા જવાનું હે કાંઈ લઈ જવાનું નથી ખટપટ નહીં ખોટી વાતું નહીં આનંદ કરો તો માતાજી નાના માતાજી હવે પ્રવચન કરશે 2 શબ્દ હા માનવું પડે ને બાપુ લાઈટ અમે આમ લાઈટ છોડી લીધી હવે હા હમણાં રાવણદેવ પધારે જ છે ત્યાં આપણે મોજ કરીએ सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। यह तन विष की बेलड़ी और गुरु यमरी तेरी खान
शीश दिए जो गुरु मिले तो भी सस्ता जा शीश दिए जो गुरु मिले तो भी सस्ता तो रमता भमता तारा छोरुड़ा અને મારી કોક દીકયા ઘાય નીકળી જાય આ તેદી બાળની વાહે વાહે જાય અરે રે એની ખબરું લેવામાં ચામુંડા પણ જગત જેદી જાકારો દીએ અને આમાં કોઈ ને ઝાલે ઝાલે હાથ આ તેદી અંતરનો ભગવતી એક નાદરે સુની અરે રે तो यावे माता म्यालड़ी ए तेदी अंतरनो एक नादरे सुन अरे रे ये तो यावे चोकमा मेला उतारो तावड़ो अने आमा ताताशी चावुजो ने तेल आ तो बेघड़ी हाथ खोटना पार खांदू अरे रे હું તો ધજાએ પૂજાણી માતા ધાવડી આ તો બેઘડી હાથ ખોટના પાર ખાન અરે રે મારી ધજાએ પૂજાણી મારી ધાવડી એ ધાવડી રમે માતા ધાવડી રમે પેથિયાની દેવ માતા ધાવડી રમે એ ધાવડી રમે માતા ધાવડી રમે પેથિયાની દેવ માતા ધાવડી રમે ધાવડી રમે માતા ધાવડી રમે પેથિયાની દેવી માતા ધાવડી રમે ધાવડી રમે માતા ધાવડી રમે પેથિયાની દેવ માતા ધાવડી રમે ના 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 ભલો મારી પેથિયાની ધાવડી ભલો મારી ગોકળ બાપાની ધાવડી ડાકલું વગાડ વીરા ડાકલું વગાડ તારા ડાકલા ના દે રમવા આવે એ ડાકલું વગાડ વીરા ડાકલું વગાડ ડાકલા નાના દે હું તો રમવા જાવું અરે ડાકલું વગાડ વીરા ડાકલું વગાડ તારા ડાકલા ના દે દેવી રમવા આવે ડાકલું વગાડ વીરા ડાકલું વગાડ ડાકલા નાના દે હું તો રમવા જાવું અરે ચામુંડા રમે માતા ચામુંડા રમે ચોટીલાની દેવ માતા ચામુંડા રમે એ ચામુંડા રમે માતા ચામુંડા રમે ભલો મારા કુળની દેવી ભલો અરે કુળની દેવી માતા ધાવડી રમે એ કુળની દેવી માતા ધાવડી રમે અરે કુળની દેવી માતા ચામુંડા રમે એ કુળની દેવી માતા ચામુંડા રમે જેને જેનો આશરો તેને તેની લાજ પગ ઉઘાડે દોડે માડી એના બાલુડાને કાજ ભૂખા રાખે ભોય હુવાડે ઉતારી નાખે આ તો તનની છાલ પણ એમાંથી જો મન ન ડગે તો પછી મારી ભગવતી કરે ન્યાલ અને એ માં જગદંબાના જ્યારે રૂડા મજાના માંડવા હોય માં જગદંબાના સ્થાપન થયા હોય અને ત્યારે આપ સૌ જ્યારે આ રૂડા મજાના માં ભગવતીના પ્રસંગની અંદર જે તમે હાજરી આપી છે બાપ એ બદલ એક સાધુ તરીકે આપની દીકરી તરીકે એક નાની બેન તરીકે આપ જેટલા જેટલા ભક્તો પધાર્યા છો તમારા બધાનો હૃદયથી ખૂબ ખૂબ આભાર છે તમે જેટલા આવ્યા બધાનો આભાર તમે સમય લઈને આવ્યા છો મારી જગદંબાના આ માંડવાની અંદર બધાનો ખૂબ ખૂબ આભાર સાથે ગુરુ મહારાજે સુંદર મજાના આશીર્વાદ આપ્યા છે અને ગુરુ બોલે એમાં પછી બધું આવી જાય પછી શિષ્યને કાંઈ બોલવાનું આવતું ન હોય કારણ કે મને જે કાંઈ મળ્યું છે એમનામાંથી જ મળ્યું છે તો ગુરુ મહારાજે આશીર્વાદ આપ્યા છે પણ હું તો બેસ એક જ વાત કહીશ ખાલી નાની એવી કે મારી જગદંબા ઉપર ભરોસો રાખજો બાપ કારણ કે માં કરશે ને એવું કોઈ નહીં કરે અને મારી ભગવતી આપે ને એવું કોઈ નહીં આપે બાપા પણ એકવાર જો ભરોસો હોય ને આના નામનો તો અને એનો જો કોઈ આ જગતની અંદર મારી જગદંબાઈએ જો આજ હું તો વારે વારે કહું કે હું તો એક કાચનું મોતી હતું બાપા કાંઈ આવડતું નહીં
એક જય કેમ બોલાય ખબર નહોતી, પણ મારી ભગવતી કુળની દેવી ચામુંડા, મારી ધાવડી, મારી ખોડિયાર અને મારા ગુરુની કૃપા ઉતરી અને આજે અહીંયા સુધી પહોંચી છું. જોરદાર તાલી માં ભાવેશ્વરી માતાજી અને મારા વડવા પૂજ્ય ગોકળ બાપા માટે. બાપા આ એનું વાવેલું અમે ખાઈ છીએ બાપા, બાકી આમાં અમારું કાંઈ નથી. તો પધારો બાપુ, આવો અહીંયા. અલખધામ જાંબુ, સીધું સાદું જીવન, પોતાનો પવિત્ર અને કિંમતી સમય લઈ અમારા પૂજ્ય બાપુ પધાર્યા છે. અલખધામ જાંબુ, પ્રાગટ્ય મેલડી ધામ, ત્યાં પણ માં જગદંબાની જ્યાં જળહળ જોતું જેમને જગાવી હોય, એકવાર જોરદાર તાલીથી પૂજ્ય મહર્ષિ બાપુને વધાવશું આપણે. મારી જગદંબા જેના ઉપર કૃપા કરે ને કાચના મોતી ભગવતી હીરા કરી દે બાપા. પણ મારી જગદંબા એમ કે છે કે એકવાર મારો બની તો જો બાપા. પણ આપણી વાત શું છે લગભગ સમજી ગયા હશો કે આપણે ભરોસો કેનો કરીએ છીએ. આજે જગતનો ભરોસો કરીએ છીએ કે આ મારું કામ કરશે, આ મારું મદદ કરશે, આ વારી વારે ચડશે. ઘણા લોકો કહેતા હોય તમ તમારું કામ પડે ને અડધી રાતે ફોન કરજો, અમે તમ તમારા હાજર જ છે. કામ પડે તો કહેજો, અડધી રાતે હાજર છે. અને જેથી માણાનો સમય બગડે અને જેથી જે કહેતા હોય કે અડધી રાતે ફોન કરજો, ઘણીવાર જેને અનુભવ થયો છે સમજી ગયા છો એના જ ફોન સ્વિચ ઓફ થઈ જતા હોય છે. એનો સમય બગડે ને એટલે એ કહેતા હોય એ સ્વિચ ઓફ કરી નાખે, કાં તો આપણને બ્લેક લિસ્ટમાં નાખી દે, કારણ કે સમય બદલી ગયો છે બાપ. તો જગતની અંદર સમય કોણ સારો લઈ આવી શકે? જગતની અંદર જગતમાં ડંકો કોઈ વગાડવા વાળું હોય ને તો બાપ એ મારા તમારા કર ભાગલાની બાપની દેવી છે બાપા. મારી જગદંબા જેને મળી જાય એ મારી જગદંબા કાચના મોતી હીરા બનાવી દે બાપા. એટલે હું તો તમને એક જ વસ્તુ કહું કે તમારી સામે બેઠેલી આ દીકરી, આપની દીકરી, નાની બેન, અને ત્યારે સાધુ તરીકે મહામંડલેશ્વરનું પદ મળ્યું હોય, પણ આજે તો મારા માટે ખૂબ ગૌરવની વાત છે. કારણ કે આજના દિવસે 16-10 તારીખે આ શરીરનું આ ધરતી ઉપર જે એક માં જગદંબાના આશીર્વાદથી અવતરણ થયું હોય, એટલે આજે એનો એક અવતરણ દિવસ હોય, જન્મ દિવસ હોય, અને એ દિવસે માં ભગવતીનો માંડવો છે. એટલે મારા માટે આથી મોટી બીજી એક ગિફ્ટ જ ન હોય. મારા જન્મદિયે માનો માંડવો થાય એથી મોટી બીજી ગિફ્ટ કઈ હોય બાપા? કારણ કે મને કોઈ ઓળખે નહીં બાપા, પાડોશી ન ઓળખે બાપા, નાણાવાળા હોય, માણાવાળા હોય બાપા, પણ કાંઈ નતું. તેથી મારી ભગવતી ચામુંડા વળી બાપા. કોઈને વેણે રે મળી, કોઈને વગડે રે મળી, કોઈને વેણે રે મળી, કોઈને વગડે રે મળી. ભલે મારી ચામુંડા ભાગલે મળી, એ ભલે મારી ચામુંડા ભાગલે મળી, એ ભલે મારી ચામુંડા ભાગલે પડી, એ ભલે મારી ચામુંડા ભાગલે મળી. કોઈને વેણે રે મળી, કોઈને વગડે રે મળી, કોઈને વેણે રે, કોઈને વગડે રે મળી. ભલે મારી ધાવડી ભાગલે પડી, એ ભલે મારી ધાવડી જય ઘડી, અરે ભલે મારી મેલડી ભાગલે મળી, એ ભલે મારી મેલડી ભાગલે મળી. તો માં જગદંબાની કૃપાથી આ જે કાંઈ છે ને બાપી મારી ભગવતીની કૃપા છે. અને આજ મારી જગદંબાનો માંડવો હોય અને તમે જે પ્રસંગની શોભા વધારી છે, માના બાનાધારી ભુવાઓ આવ્યા છે. એકવાર જોરદાર તાલી દરેક માતાજીના ભુવાઓ માટે જે ગામે ગામથી પધાર્યા છે. આજે વાયક લઈ અને જે દરેક ભુવાઓ પધાર્યા છે બધાને મારા જય માતાજી છે. હમણાં જ જેમની વાણીમાં મા ભગવતી બિરાજમાન હોય એવું ગુંજતું એક નામ, અમારા ટંકારાનું ગૌરવ જેને કહી શકાય એવા હરેશભાઈ પનારા અને વિરમભાઈ પનારા ડાક ડમરૂની રમઝટ બોલાવશે. જોરદાર તાલી હરેશભાઈ અને અમારા વિરમભાઈ માટે. અમારા રમેશભાઈ, બધા ભક્તો, કેના કેનામાં નામ લઉં કેના ન લઉં, પણ હું તો એટલું જ કહીશ કે ભરોસો રાખજો બાપા. પણ આપણી વસ્તુ એ છે કે ગાડીમાં બેઠા હોય તો રેલગાડીના ડ્રાઈવરને જોયો નથી ને હરિદ્વાર જવું હોય કેવા આપણે શાંતિથી બેસી જાય છે કે હવે બેઠા એટલે આ પહોંચાડશે હરિદ્વાર, આ અયોધ્યા પહોંચાડશે. રેલગાડીના ડ્રાઈવરને જોયા નથી પણ ભરોસો કેવો રાખીએ છીએ? જે ગાડી ચલાવે છે ને આપણે ઓળખતા નથી. પ્લેનમાં બેઠીએ
તો પાયલોટને જોયા નથી, કયા ગામના છે, કોણ છે, કાંઈ ખબર નથી. પણ પ્લેનમાં બેસીએ તો ભરોસો કેવો, કાંઈ બેઠા નથી ને અહીંયા પોગાડવાના નથી. ભરોસો કેટલો છે આપણને, ડ્રાઈવર ઉપર ભરોસો છે, ગાડી ચલાવતા હોય, રેલગાડી, પ્લેન, આ બધા પર ભરોસો છે. પણ હું શું કહેવા માંગુ છું, સમજી ગયા છો બાપા, કે ભરોસો રાખો ને તો તમારી ભગવતીનો રાખો બાપા. અને હું તો વારે વારે કહું કે તમારા જીવનમાં ગમે તેટલા દુઃખ પડ્યા હોય અને ગમે તેટલા દુઃખના ડુંગર પડ્યા હોય, આ માણે કહેતા નહીં બાપા. આ દુઃખ કેવા હોય ને તો માણાને ન કહેવા. માણાને કહેશે ને તો બીજાને કહેશે, ત્રીજો પાંચમાને કહેશે, છઠ્ઠો હાથમાને કહેશે. આપણે આપણું દુઃખ અંગત હોય ને એને જ કહેતા હોય છે. પણ જરાક બુદ્ધિ તો વાપરજો, એનો કોઈક અંગત નહીં હોય. આપણી વાત એક દી જશે ને. એટલે જગતને કેવા કરતા હું તો એમ કહું કે આપણા મઠની અંદર આપણા બાપ દાદાની દેવી બેઠી હોય અને આપણા વડવાએ આઠમની રાતે 5 આંગળીના નિવેદ આપણી કર ભાંગલાની દેવીને જમાડ્યા હોય. આ દુઃખ પડે તો કુળની દેવીને કહેજો બાપા. આ જ્યાં ત્યાં દુઃખ ન ગવાય બાપા. માણે વાતું ન કરાય બાપા. વાતું કરીએ તો મારી ભગવતીને કરીએ. કાળી મેઘલી રાત હોય અને ગુગળનો ગાંઠિયો કરો અને અંતરમાંથી આંસુડાનું ટીપું પડે અને તમારા હાથ ઉપર અને આહુડાનું ગરમ ટીપું ન પડવા દે, એ તમારી કર ભાંગલાની દેવી હોય બાપા. ઈ મારી ભગવતી મઠમાં બેઠી છે. પણ ભરોસો ક્યાં, ભરોસો ક્યાં ગોતવા જાવો બાપા? આ તો ભરોસા વાળાની વાતું છે. આ માર્ગ ભરોસા વાળાની છે. અને જેને ભરોસો થઈ ગયો છે ને મારી ચામુંડાનો, મારી મેલડીનો, મારી પેથિયાની દેવી ધાવડી જે તાવે રમતી હોય મારી જગદંબા, અને આની જગદંબા જેના કુળમાં હોય મારી ધાવડી કરાવે લીલા લહેર. એ મારી જગદંબા પર ભરોસો રાખજો બાપ. અને અહીંયા જાજુ નહીં બોલી, મારી વાણીને વિરામ આપું છું. ભાવ અને પ્રેમ સાથે એક શબ્દમાં જગદંબાને એક વાણી રજૂઆત કરીને વિરામ આપું. જેવો ગણો તેવો તમારો પુત્ર જાણી પાડજો, મને પાપના પંથે જતા અધવચથી પાછી વાળજો. તારા વિના આ જગતમાં મારું નથી કોઈ માવડી, ડૂબતી બચાવવા બાળને સિંહે ચડીને આવજે, ડૂબતી બચાવવા બાળને સિંહે ચડી. બોલો ચામુંડા માત કી જય, ધાવડી માત કી જય, આય શ્રી ખોડિયાર માત કી જય, મેલડી માત કી જય, અલખ ધણી રામદેવજી મહારાજ કી જય, ભાવેશ્વરી માત કી જય. હરિયો નમઃ પાર્વતી પતિ હાર હાર મહાદેવ. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. મિત બીજે ખૂબ ખૂબ આભાર બહેન શ્રી રત્નેશ્વરી દેવી મહામંડલેશ્વરનો આપણે આભાર વ્યક્ત કરી, માની મહિમાનો તેમણે વાત કરી. અને હવે એક છેલ્લો કાર્યક્રમ અમારા આજે એક આનંદની વાત છે, કારણ કે અમારા પરિવારમાં જે મારે 2 દીકરા બંનેની ઘરે મા ભગવતીએ લીલી વાડી કરી, 2 દીકરા આપ્યા. અને એમાંનો અમારો જે ઘનશ્યામ છે એમનો એક દીકરો. અને આજે આ માંડવામાં માતાજીએ એને નામ આપ્યું, કારણ કે અમે એક પરંપરા રાખી છે કે અમે અમારા દીકરાઓના, અને આ રતનબેનનું નામ પણ મા ચામુંડાએ આપ્યું છે. એણે જેથી નામ આપ્યું તેથી કીધું હતું કે આ એક તારું રતન છે, મને કીધું. અને એ એવું કામ કરશે, જગતના માર્ગે લઈ જાય છે. જે ઘનશ્યામનું નામ પણ મા ભગવતીએ આપેલું, દેવેન્દ્રનું નામ પણ મા ભગવતીએ આપેલું. અમારો જે દીકરો છે ઘનશ્યામનો નામદેવ, એ નામ અર્પણ પણ મા ભગવતીએ આપેલું. ત્યારબાદ અમારે બીજો નાનો દીકરો છે રાઘવ, એ નામ પણ ભગવાને આપેલું. અને આજે મા ધાવડીએ એક નામ આપ્યું. અમારો જે આ નાનો દીકરો છે, આજે મા દેવીએ ખૂબ કૃપા કરી અને માએ એને નામ આપ્યું સહદેવ. અમારો જે આ નાનો દીકરો, તેને ભગવતી આજે સહદેવ નામ ધારણ કર્યું છે ને એનું નામ આપ્યું છે. અને અમારા જે પાયલ છે, એમના મોસાળ પક્ષના લોકો એમનું સન્માન કરવા માગે છે, તો ખૂબ ઝડપથી તેઓ પોતાનું કાર્ય પૂરું કરશે અને તેઓ તેમનું સન્માન કરશે. અમારી પુત્રવધુ શ્રી પાયલ, તેમણે તેઓ સન્માનિત કરવા માગે છે. અને ત્યારબાદ આપણા કલાકારો આવી ગયા છે. રાવણદેવ,
હવે તેઓ ને માટે અમે આ સ્ટેજ ખાલી થોડી જ વારમાં કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં તેની જે અમે આતુરતાપૂર્વક રાહ જુઓ છો તે તમારી સમક્ષ માતાજીના ભગવતીના હાકલા પાકલા અને ભુવાની રમઝટ શરૂ થશે. તો ઝડપથી આવી જાઓ અને અમારી પુત્રવધુ શ્રી પાયલનું સન્માન તેઓ ઈચ્છિત કરે છે. તો વહેલાસર ઝડપથી, ખૂબ ઝડપથી. અને રાવણદેવ તેમની તૈયારી કરે છે. પધારો. ટંકારાનું ગૌરવ મારી મોસાળાની દેવીમાં મોંગલ, અને વર્ષોથી લગભગ અમારે એમને કેટલા વર્ષ જૂનો સંબંધ, એમના દાદા, એમના પપ્પા અને માં મોંગલ છે અમારે ટંકારામાં બિરાજમાન, અને માની સંભાળ જ લે છે એમ કહી શકીએ. હરેશભાઈ ખૂબ સરસ માતા મોંગલના ગુણગાન કરે નોરતામાં, અને અમે જાય અહીંયા જયંતિભાઈ પાયલશ્રીને આપી રહ્યા છે. ખૂબ ઝડપથી બધા આવો અને આપો અમારા પુત્રવધુ શ્રી પાયલને. તેઓ અને આજે અમારા જે દીકરાનું નામ પાડ્યું સહદેવ, તેના અનુસંધાનમાં દરેક આપી રહ્યા છે. રત્નેશ્વરી બેનનું પણ શ્રી જયંતિભાઈ રાઠોડ સન્માન કરી રહ્યા છે. બોલો માં. અને અહીં જે અમારા વેવાઈ જયંતિભાઈ છે તે આ બાપુ પ્રાગટ્યધામ મેરડી તે બાપુનું સન્માન કરી રહ્યા છે. બાપુ તેમને આશીર્વાદ આપશો. ખૂબ ભક્ત છે. જયંતિભાઈએ પોતાના ઘર પાસે અમીરપરમાં રોડ ઉપર રામદેવ પીરની સેવા કરે છે. દ્વારકા જતા તમામ જાત્રાળુઓને પોતે પતિ પત્ની રોટલા ઘડી અને ખવડાવે છે. તમે કોઈક દી અમીરપર એક નામના રસ્તે જાશો, અડધી રાતે ગમે તે જાત્રાળુ જાય, એવા કેટલા જાત્રાળુને પોતાની જાત મહેનત ઉપર રોટલા અને શાક કરીને ખવડાવે છે. સંસારી સાધુ, હું તો એને કહું છું, સંસારી સાધુ. ખૂબ એવું જીવન એનું. અને ઉપાસક છે રામદેવ પીરના. રોડ ઉપર છે, કોઈ પણ જોઈ જાય ને એટલે ભાવ એનું હરજી ફાટી જેવું જીવન. અને એ પણ મારું સન્માન કરે છે. આપનું સન્માન ઋણ સ્વીકાર કરું છું. અને હવે ટૂંક સમયમાં શરૂ થઈ રહ્યા છે. ટૂંક સમયમાં શ્રી હરેશભાઈ રાવળ અને તેમની ટીમ, ડાક ડમરૂના કલાકાર, આપણા ટંકારાનું જ નહીં ફક્ત મોરબી જિલ્લા, મોરબી મહાનગરનું ગૌરવ કહી શકાય, તે તમારી સમક્ષ રજૂ થઈ રહ્યા છે. અને અમારા ચાલો લ્યો. જય માતાજી. હલો, બસ પૂરું. અસ્તુ.
એવી માની અસીમ કૃપાથી મહામાયા મા જગદંબા મારી ચામુંડા જેનો કરમ ભાગલાનો ધણી બેઠો છે. પણ બાપ ડુંગરે ડુંગરે દેવખણી મારે કડવી ના બળ નથી. આવી કઈક જગદંબાની મહામાયા ચામુંડાની કૃપા હોય ત્યારે આપણે ભેગા થઈ કે માના દર્શન કરીએ કે પણ મા જગદંબા એટલું કહે છે કે અહીંયાના ભાવથી પાડો આંકલો ચિથરા તણો ઢીંગલો ધૂણી જાય. અહીંયાનો ભાવ હોય ને ત્યાં ભગવાનને ઉતરવું પડે, માતાજીને આવવું પડે. માં તો એક દયાનો સાગર છે વાલા. મારા શબ્દની શરૂઆત પેલા માતાજીના નામની એક જોરદાર જય બોલી અને મારા શબ્દની શરૂઆત કરી. પણ માં ભગવતી આ મારી ભૂખરા ડુંગરની દેવસેના કળમાં પૂજાતી હોય. મહામાયા ચામુંડા જેના કડ ભાગલે પૂજાતી હોય. અહીંયા પધારેલા તમામ મિત્રો વડીલો માતાજીના જ્યારે શુભ કાર્યમાં વધારા હોય મા ભગવતી કહે છે કે એના સાયા નીચે બેહીન ભાઈ તો છત્રી રૂવાડાનો દુઃખ ભાંગીને ભૂગો થઈ જાય. એટલા માટે ગયાના ભાવથી માતાજીના નામની જોરદાર જેલ બોલી અને પછી મારા શબ્દની શરૂઆત કરી. પણ હયાના ભાવથી પાડો આંકલો ને કાતો ચિથરા તો ઢીંગલો ધૂણી જાય. માં છે ને અંતરમાં માતાજીને ક્યાંય જો ભાવ હોય ને તો ગોતવા જવાની જરૂર નથી. સાડા 3 મણની કાયામાં બેઠી છે વાલા. અને એમાંય અહીંયા અમારી બેન નાય છે, અમારે રતનબેન નાય છે. મા ભગવતી જગદંબા મારી મોગલ જેના પાનેરડાની વારું કરી બેઠી હોય ભાઈ. તો અમારે સૌપ્રથમ તો અમારે રતનબેનને જોરદાર તાલીથી વધાવો, અમારે ભાવિશ્રીબેનને જોરદાર તાલીથી વધાવો. કારણ કે જેના કંઠમાં માં ભગવતી બિરાજમાન હોય, સરસ્વતી દેવ બિરાજમાન હોય, આજે એના આંગણે આવો પ્રસંગ છે ને એટલા માટે માતાજીને યાદ કરવા છે. તો સર્વ ભાઈઓ તથા બહેનો માતાજી જે કાંઈ બેઠા છે બધાએ પોતાના જગ્યાએથી હાથ અધર કરીને માતાજીના નામની જોરદાર જે બોલી અને શબ્દની શરૂઆત કરી. પણ જ્યાં સુધી અવાજ સંભળાય ત્યાં સુધી બધા અધર હાથ કરી દો, બધા અધર હાથ કરી દો જ્યાં સુધી માતાજીના નામમાં પાય બોલે ચામુંડા મહાત ગયા, તાવડી મહાત ગયા, ખોડિયાર મહાત ગયા, મોગલ મહાત ગયા, આયશ્રી મેલડી મહાત ગયા, પીઠડાઈ મહાત ગયા, પંચના દેવ દ્વારકાના નાથ જીવનદાસ બાબુ અબલ મહાત ગયા, વડવાડા ઠાકર આ શ્રી મનસાગરી મોમાય મહાત ગયા, આદગરી શક્તિ મહાત ગયા, હનુમાનજી મહારાજ ગયા. ઓમ નમઃ પાર્વતી હર હર મહાદેવ.
સુર દીજીઓ દીજીઓ અન ગણપતિ દરો સર્વતાવજો એ મારી ઘરની કરજે શહા તારો અરે ઓલા રે બનાવ્યા ગવરી પુત્ર ગણે આ કેટી એની વાહે હતો કોહલ ગારડી પણ મારા વિરાયન મોરલી ના મલા માતાજીનું શુભ કાર્ય હોય ભગવતીનું દેવ કાર્ય હોય લગ્નના શુભ કાર્યમાં આપણે ગણપતિની સ્થાપના કરીએ પણ માતાજીનું શુભ કાર્ય હોય માતાજીનું માંડવાનું જ્યાં કાર્ય હોય અથવા માતાજીના જ્યાં નવા બહેણા થાય અહીંયા આપણા વીર ખેટલાની સ્થાપના પેલા થાય છે ભાઈ અને ત્યારે મારી આયુના આગેવાન વીર ખેટલાને યાદ કરી મારી ચામુંડાના આગેવાન બાપ કે બોઢણ વીર ખેતલા પિયાળમાં કુમારે મારા વીરા ઓ ભૂતભાઈ આવો કુમારા આજન બેઠો એ તે દીવ ધામણા જાવે દેવ સામુડ દેવના લડતા
અરે મારી વહે આખી જગત નો દાતા અમારે જાજા સધી ભગત અમારા લંગા ભગત મારા યજમાન છે ને માતાજી ચામુંડાના બાનાધારી મારા ઠાકરના છે ભાઈ વધાવો જોરદાર તાલીથી વધાવો ભગત ને વધાવો વાહ ભાઈ વાહ આ ગોગરા રહો મારી ગોગરાની સામળ જેની યારે હોય ભાઈ બાપ આજે જાજા હરમાં ટીંબો બનાવી દીધો કે ગમે ત્યારે જાવ તો તરત જ કે ભગત નું જાજા છે રો ભાઈ હા બરે નાગરાજ ભગત ને વધાવો જોરદાર તાલી દે અહીંયા મારું પણ સન્માન કરે વધાવો હો મારી સામળ જાજુ દે બાપા બાપ ઉસોન ડુંગરો તારે રડિયામણો ઊંચો ડુંગર ચામુંડા તારે રડિયામણો બાઈ મર ગાયું ના ઘેરાચ રે ઓહો ભાગ્ય હોય કે જેના કુળમાં બે મુખ વાળી જોગણી પૂજાતી કે જેના ભાગ્યમાં હોય ને જેના કિસ્મતમાં હોય ને એના કુળમાં બે મુખ વાળી ભગવતી પૂજાય હો ભાઈ આજે મોજૂદનો દાખલો છે મને ચોટીલાના ડુંગરની દેવ ચામુંડાને કોઈ યાદ કરે સુખમાં તો દુનિયા ભાગ લઈ જાય પણ દુઃખનો ભાગીદાર નો થઈ જાવ ને તેથી તારા કરમ ભાગલાની દેવ ચામુંડા નો હોય બા મધુરી રાત નો હોકારો મારો વાલો વિહામો એ મારી ધારી રાત નો મારી ધારી દીદી ચામુંડાને યાદ કરી જહો રતનબેન જહો બાપ જેનું આ ગુજરાતની ધરતીની માથે ઉજળું નામ મારી ભગવતી ધાવડીએ કરી દીધું કે મારું રતન હો ભાઈ આ મારા ગામના ભાણીબા જેની માથે માં મોગલની અને મારી ધાવડીની મહેરબાની હોય માં ચામુંડીની રતનબેનને વધાવો જોરદાર તાલીથી વધાવો વાલા આહા અને અમારે અહીંયા ભગત બાબુ શ્રી જેને ભગતનું ગામ કહેવાય સાયલા દાદા ભગલા અણદાની મેરડી જેના મહંત પણ પધાર્યા છે તેમને પણ જોરદાર તાલીથી વધાવી લ્યો વધાવો વાલા વધાવો આ મારી સામુંડા મારી સામુંડા
જેના બાપ દાદાની કમાયું પડી હોય મારી ચામુંડા એ બાપ મારા ઘરની ધરતીની માથે એકવાર જો કદાચ મારા ચીલે આલી આવે ને મારા ડગલે મારી વસ્તી આલી આવે હા અને જો કદાચ પેઢીએ દીવા નો કરતી આવું ને તો તારા કરમ ભાગલાનું ગાંડું ધર્મ સામુડાનો હોય બા સામુડાનો હોય બા સુખ હોય કે દુઃખ માતને ભજવાનો એ સુખ હોય કે દુઃખ સાંભળ તને ભજવાનો એ ચામુંડ તારી ભક્તિ માયે હે ચામુંડ તારી ભક્તિ માં હું એવો માવતર મારો તમે છોરુડા તારા સુખ હોય તેથી તો દુનિયા રામ રામ કરે વાલા હા પણ જેથી બાવણું કોઈ નો ચાલે ને જગત જાકારો દઈ દીએ દુનિયા જાકારો દઈ દીએ જેથી દુનિયા બાવણું નો ચાલે ને તેથી મને બે મુખ વાળી જોગણી મને ચાવણ ને કોકી યાદ કરે તો ભલા મના જીવે ત્યાં સુધી ચાલ્યું બાવણું મેલું ને ઓય તેથી હું ભૂખરાનું બની દેવ સામુડાનો હોય બા સામુડાનો હોય બા મહેમાન હાલો મારા વાલાના વિહામાં મારી ચામડ તન કોણ આવે તન કોણ રીજાવે મારા વાલા વિહામાં મારી પેથી આ પુંગલી ના પોકાર નું ગાંડું ધરા મારી રાતડા ખડા ના થડાની નાગણી જેનો ધીંગડો ધણી મારી ધાવડી બેઠી હોય ને ભાઈ ધાવડી બેઠી હોય ને ભાઈ બોલે ને બીજું બોલાય નહીં જેનો ધીંગડો ધણી મારી ધાવડી બેઠી વાવડી બેઠી એ મારી ગોકર બાપાની કમાયું ને બોલાવો આ તો ઈ દેવ છે
એ પોતાનો પરિવાર તો માનતો હોય પણ પોતાના ભાણેજરા યાદ કરે ને. અને મારી ધાવડી કે દુનિયામાં જેનો કોઈ મા બાપ ન હોય ને એવા દાખલા છે સાહેબ કે દીકરીનું તો માતાજી ધાવડી પેલા સાંભળે કરણ જેના કોઈ મા બાપ ન હોય ને એના મા બાપ મારી ધાવડી થઈ ગઈ છે. મામા જહો મળી જહો. જહો 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 મળી જહો. અને તેદી ગરીબાઈ માં મારી ગોકર બાપાને મળેલું ગાંડું ધરમ બાપો. એ બાપ મારી દીકરીયું ના જાહુડાનું મારું મોઘું ધરમ ને મનાવો. બાબાની ધાવડી કે કોઈ દીકરી આહુડું પડે દીકરીને આહુડે નો જાવ ને તો તું બેથિયા બુનની ગાની ધાવડી નો હે બા હો હો મારી ગોકર બાપાને દેવ બોલી દો ભાઈ. વાહ વાહ મારી વાહ વાહ ધન છે મારી ધન છે. મામા ભલાય મળી ભલાય એ જાજે ક્યાંય જવાની જરૂર નથી પણ અમારી રતનબેન મારી ધાવડીનું દીધેલું વસન છે કે દુનિયામાં નહીં આ ગુજરાતના કોઈ પણ શેડામાં જાવ અને મારું રતન ને જો રતન બનાવી ન રાખું ને તો તું ગોકર ભુવાની પેથિયાની ગાડી ધાવડી પેથિયાની ગાડી ધાવડી તારા નામનો દીવાનો. અરે જેનું ઉજળું નામ હોય ભગતનું ગામ અહીંયાથી ગુરુ બજારા છે એમને એમ થાય કે આજ મારો વગુઓ ભેગ હો ભાઈ બાબા. દેખો અને આજે તેમને પણ મોજ આવી ગઈ છે. 5000 ને 1 રૂપિયા વધાવે છે મારી ધાવડી જાજુ આપે. વધાવો જોરદાર તાલીથી વધાવો. તાલી પાડામાં શરમ લાગી મને આપજો પણ એકવાર જોરદાર તાલીથી વધાવો. જહો આ ગાલાવાડ જહો ગાલાવાડી મહેરબાની જાજુ આપે મહેરબાની જાજુ આપે. દીકરીએ દીવા કરે ઈ જગદંબા મારી ધાવડીઓ બાપ. અરે ભાઈબા છે રે હે અને ઘણી આ દુનિયાની માલકો એક ના બે ના ચાર નો કરું પેથીની ધાવડી તે મળી જાઓ તો આવે તો ખમા જોય ને હે
અહીંયા વધાવે છે પણ મારી ધાવડી કે જો આજ મારી ગોકર બાપાની ધાવડી કહે કે ગંડા દુનિયા દાંત કાઢે પણ દુનિયાની માલિકો તારો ડોક્ટર એમ કહે છે કે આ નારીને સંતાન ન થાય દુનિયાની માલિકો જો કદાચ ડોક્ટરની ફાઇલમાં સિક્કો ન મારી દઉં ને તો મને ગોકર બાપાની કારી નાગણીને ખોટ હોય મારી નાગણીને ખોટ હોય મારી જેવા લખે રે લેખ ધાવડી લખજે તારા દે હે જેવા લખે રે લેખ ધાવડી લખજે તારા દે મેં તો જીવન છોડી ધાવડી તાર માથે 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 ધાવડી ધાવડી એક કાળા માથાના માનવીમાં બદલાય વાતે વાતે એક કાળા માથાના માનવીમાં બદલાય વાતે વાતે મેં તો જીવન છોડી દીધું ધાવડી તાર માથે માથે અમિતા અમિતા
બાપાની કમાયું મારો મધરી રાતનો કારો મારો મધરી રાતનો કારો બાપ જેના નસીબમાં મારી ધાવડી હોય ને એ મારી ગોકળ બાપાની ગરીબાઈની દેવ હો બાપ એક ના એક બી કરું હું ધાવડી બાપો મધરી રાતે મન કોણ હોકારો કરી જાય એ મન કોણ હોકારો કરી ભાંગતી રાત નો ભાંગતી રાત નો વ્યવહાર મારી ધાવડી ને મનાવો બાપ બાપ કડલાના હરાણ ની માથે માતાજી કુંદડી રૂપે બેઠી છે કુંદડી રૂપે બેઠી એ બેઠિયા તારી ગરીબાઈ માં જો કદાચ તારું સાયલું બાવડું મેલું ને